નમસ્કાર. સરિયા પ્રાથમિક શાળા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. અમારી શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમાં આજે આપણે પોલી હાઉસ વિશે જોઈશું. પોલી હાઉસની રચના. તો પોલી હાઉસની રચના માટે લોખંડના એંગલ પર આ રીતે એક માછડો તૈયાર કરવામાં આવતો હોય છે. આ માછડા પર પ્લાસ્ટિક આપણે જોઈશું. પ્લાસ્ટિકને આ રીતે કવર કરી દીધેલું હોય છે અને તેનું આમ બહારથી હવા ના આવે રીતે બંધ કરવામાં આવતું હોય છે. આને પોલી હાઉસ કહેવામાં આવે છે. તો પોલી હાઉસના ઉપયોગ વિશે જોઈશું. તો પોલી હાઉસના ઉપયોગ વિશે આપણે અહીં જુદા જુદા બીજને બીજાંકુરિત કરવા માટે સાથે જ કટિંગ્સના પણ નવા છોડ તૈયાર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીં જોઈએ છે કે જાસૂદની ડાળીને કટિંગ કરીને રોપવામાં આવેલી છે. આ ડાળીઓ ગયા અઠવાડિયે જ રોપવામાં આવી હતી, તો એના અંકુરણ આપણે જોઈ શકીએ છીએ. ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં જે વાનસ્પતિક પ્રજનનમાં આવે છે, વાનસ્પતિક પ્રજનનનો અલિંગી પ્રકારનું પ્રજનનનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાથે જ આપણે લિંગી પ્રજનનના જોઈશું. તો આ લિંગી પ્રજનન આ બતાવું છે. લિંગી પ્રજનનમાં આ જે છે તે દૂધીના છોડ છે અને બાજુમાં જે છે આયરા એ ચીબડાના છોડ છે. આ બંને પ્રકારના છોડ બીમાંથી અંકુરિત થઈને છોડ બન્યા છે. આનો પણ 10 દિવસ પહેલા રોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ આપણે બાજુમાં જોઈએ છીએ તો આ જે છે તે ટીંડોળીના છોડ છે. આ ટીંડોળીના છોડ જે છે તે લિંગી પ્રકારનું પ્રજનન દર્શાવતા નથી. આ ટીંડોળીના વેલાને ગાંઠ સહિત કાપીને આપણે કોથળીમાં અથવા તો જમીનમાં પણ ડાયરેક્ટ રોપી શકીએ છીએ અને એની ગાંઠોમાંથી આ રીતના નવા છોડ અંકુરિત થતા હોય છે. તો આ થયું પોલી હાઉસ. થેન્ક યુ.